મજામાં? વાહ ભાઈ વાહ. આ ટાઇટલ જ્યારે સંજયભાઈને મોકલ્યું પછી એને 2-4 લોકોને બતાવ્યું છે કે આનો અર્થ શું થાય. મેં કીધું જેને આનો અર્થ ખબર ન હોય એને સેમિનારમાં આવવું જ નહીં. એટલે અહીંયા જે બેઠા છે ને એ બધાને અર્થ ખબર છે ને. તો મને એમ થયું કે મારે એમ કહેવું છે કે ભાઈ મેં ઝૂકેગા નહીં, પણ આપણે દાઢી બાઢી મળે નહીં, એટલે આપણે વૈકલ્પિક વ્યવસ્થા કરી છે. મેં જોયું હું અહીંથી આમ પસાર થતો હતો એટલે બહેનો વાતો કરતા હતા, ચોટી ચોટી ચોટી. આજે સૌપ્રથમ તો સંજયભાઈને સાધુવાદ એટલા માટે આપવો જોઈએ કે એણે બધાને એક તાતને જોડી આપ્યા. નહીતર આપણે બધા વેર વિખેર ક્યારે મળે. તો સંજયભાઈ લાઈફ મોલ્ડિંગ એકેડમી, મણિ વલ્લભ કન્યા વિદ્યાલય, આ બધી એવી સંસ્થાઓ છે જ્યાં હું વારંવાર આવતો હોઉં છું, મને આવવું ગમે છે. અને આજે એ સિવાયની પણ ઘણી બધી સંસ્થાઓ આવી છે અને આપણે એક લક્ષ્ય માટે ભેગા થયા છીએ અને એ છે મેં ઝૂકેગા નહીં. બહેનો એવું ના રાખવું કે ઝૂકેગા એટલે ભાઈઓ માટે વપરાયેલું છે. ઝૂકેંગી નહીં કહીએ તો પણ આપણે ચાલે, કારણ કે પુષ્પા તો આફ્ટર ઓલ ફિમેલનું નામ જ છે ને. એક બાજુ ફ્લાવર છે, બીજી બાજુ ફાયર છે. કરેક્ટ? ઓકે. હમણાં થોડો અવાજ થતો હતો ત્યારે મેં સંજયભાઈને કહ્યું કે ચિંતા ન કરો, ધીમે ધીમે પરસેવો વળવાનું શરૂ થશે. એ મારી જવાબદારી છે. ભારત દેશ એ વિદ્યાર્થી આત્મહત્યામાં નંબર 1 બન્યો છે. આપણે ત્યાં 10મા-12માનો બોર્ડનું રિઝલ્ટ આવે છે ત્યારે તાપી નદીના કાંઠે, સાબરમતી નદીના કાંઠે, આજી ડેમ પાસે, શેત્રુંજય ડેમ પાસે બધી જગ્યાએ પોલીસ મૂકવી પડે છે. મારો પ્રયત્ન એવો છે કે આપણે કંઈક એવી વાત કરીએ, કંઈક એવી ચર્ચા કરીએ કે જેથી આપણે ત્યાં સુધી ન પહોંચીએ. તો પહેલા 3 પ્રશ્ન પૂછી લઉં છું. તમારે હાથ ઊંચો કરવાનો છે અને મને ખબર પડે કે પેટમાં દુખે છે, માથું દુખે છે કે પગ મરડાઈ ગયું છે. ઓકે? લાગુ પડતું હોય તો પરાણે નહીં, ફરજિયાત નથી. લાગુ પડતું હોય તો નંબર 1. કેટલા વિદ્યાર્થીઓને એવું થાય છે કે બધું જ વાંચીને ગયા હોઈએ, સરસ મજાનો કોન્ફિડન્ટ હોઈએ, જેવું પ્રશ્ન પેપર હાથમાં આવે એટલે હાથ ઊંચો કરો. ઓકે. પ્રશ્ન નંબર 2 રાખી દો. પ્રશ્ન નંબર 2. પેપર દઈને બહાર આવીએ, બીજા મિત્રો ચર્ચા કરતા હોય કે આનો જવાબ આ આવે અને આપણા મનમાં એમ થાય ઓ તારી. હાથ ઊંચો કરો. આ જુઓ. પ્રશ્ન નંબર 3. ચલો પ્રશ્ન. ચલો પ્રશ્ન રાખી દો. ક્યારેક છે ને પુષ્પાએ ઝૂકવું પડે. અહીંયા તમે જોયું કે જ્યારે જ્યારે મિત્રો વડીલો કંઈક સ્વાગત કરવા માટે આવતા હતા તો આમ સહજ હાથ જોડાઈ જતા હતા, કારણ કે એ પુષ્પા તો ખરાબ કામ માટે વાત કરતો હતો ને, ચંદનની ચોરી કરતો હતો. આપણે તો હવે જે વાત છે એ જ્ઞાનની છે. 3જો પ્રશ્ન છે મારો, અને મને એમ લાગે છે કે કદાચ સૌથી વધુ લાગુ પડતો હશે આ પ્રશ્ન. પ્રશ્ન એવો છે, હું વાંચું બહુ મને યાદ ન રહે. હાથ ઊંચો કરો. જો. ઓકે, થેન્ક યુ. આ પ્રશ્ન જ્યારથી બોર્ડની એક્ઝામ્સ આવી છે ત્યારથી છે. સવાલ એ છે કે આપણા શિક્ષકો, આપણે બધા કેમ એવી દવા શોધી શકતા નથી કે 50 વર્ષથી જે પ્રશ્ન હોય એ એનો જ રહે. આવું બીજી કોઈ ક્ષેત્રમાં થતું નથી કે જૂના પ્રશ્નો હોય નવી દવા આવી જ જાય.
તો તમારી સાથે આજે કેટલી 4 થી 5 એવી રિસર્ચ બેઝ મારે ટેકનિકની વાત કરવી છે કે જેનો ઉપયોગ તમે આજથી શરૂ કરો, હિંમત હોય તો. ખાલી બહાના કાઢવા હોય, 3 અલાર્મ મૂકવા પડતા હોય, એનાથી આ થાય કે એમ છે નહીં ભાઈ, સીધી વાત છે. ઘણા એવા વિદ્યાર્થીઓ છે તમારામાંથી, એ રાહ જોવે છે, મને મમ્મી ઉઠાડે તો વાંચવા ઉઠું ને. હા, ઘણાને એમ છે કે મારે ગ્રુપ સ્ટડી કરવો છે પણ કોઈ ફ્રેન્ડ તૈયાર થતા નથી. આ લોકો માટે કોઈ દિવસ કાંઈ તૈયાર થવાનું છે નહીં. હિન્દીમાં એક બહુ સરસ કવિતા છે, એમ કે છે, સફર में धूप तो होगी, तुम चल सको तो चलो. તમે નીકળ્યા છો ઘરેથી, તમારા પપ્પા ઘરેથી નીકળ્યા છે, તમારા દાદા ઘરેથી નીકળ્યા છે, એમાંથી કોઈ પણ એવો વ્યક્તિ નથી કે જેને તડકો ન લાગ્યો હોય. એને તડકો લાગ્યો છે, એને સહન કર્યો છે અને અહીંયા પહોંચ્યા છે. 10,000 બોર્ડના વિદ્યાર્થીઓ ઉપર એક અભ્યાસ થયો. આ ત્રણેય પ્રશ્નો જે મેં પૂછ્યા છે એના જવાબ આવે છે. 10,000 બોર્ડના વિદ્યાર્થીઓ પર અભ્યાસ થયો કે કેમ વાંચેલું યાદ ન રહે. ભારત દેશના વિદ્યાર્થીઓની આ સૌથી મોટી મુશ્કેલી છે. હું હમણાં ગયા ઉનાળામાં ચાઇના અને નોર્વે દેશના વિદ્યાર્થીઓને મળીને આવ્યો છું. 15 દિવસ ત્યાં રોકાયો છું. આપણે એના પ્રશ્નોની ચર્ચા કરીશું, એ લોકો કેવી રીતે ભણે છે ત્યાં. ભારત દેશના વિદ્યાર્થીઓની સૌથી મોટી મુશ્કેલી એ છે કે પરીક્ષા દોડવાની છે અને આપણે પ્રેક્ટિસ કરવાની કરીએ છીએ. પરીક્ષા લેખિત છે અને આપણે પ્રેક્ટિસ વાંચવાની કરીએ છીએ. તો પહેલો રસ્તો એ છે આનો, આજે 10,000 વિદ્યાર્થીઓ પર અભ્યાસ થયો, એમાંથી જે સૌથી વિદ્યાર્થીઓ ટોપર્સ છે શું કરે છે, 90 દિવસ પહેલા 20-80 રેશિયો અપનાવે છે. શું 20-80 રેશિયો છે? 20% વાંચવાનું, એનું 80% લખવાનું. 20-80. આપણામાંથી મોટા ભાગના વિદ્યાર્થીઓને લખવાની આળસ છે, પણ એનો છૂટકો નથી. જ્યાં સુધી બોર્ડની પરીક્ષા ઓરલ ન થાય, મૌખિક ન થાય, ત્યાં સુધી લખે વગર છૂટકો છે નહીં. 90 દિવસ દરમિયાન એ રેશિયો વધારતા જાય. પછી એ રેશિયો ત્યાં સુધી આવી જાય કે 2% પણ વાંચે ને તો એનો 98% લખી બતાવે. લખવું ને લખવું. એટલે તમારી સ્કૂલમાં, તમારા ટ્યુશન ક્લાસમાં જે પ્રેક્ટિસ ટેસ્ટ લે છે એ અનિવાર્ય છે, એમાં પસંદગી નથી, એ કરવું જ પડે. આ પહેલી વાત છે. એ 20-80 આ રેશિયો યાદ રાખવાનો. બીજું, ઘણા બધા વિદ્યાર્થીઓ, અમે પણ બોર્ડમાં હતા ત્યારે બહુ મોટી ભૂલ કરતા. શું ભૂલ કરતા? જેમ જેમ બોર્ડની પરીક્ષા નજીક આવતી જાય એમ ઊંઘમાં કાપ રાખી આપણે. ઊંઘ ઓછી થતી જાય. ઘણાને બહુ વાંચવાની ઈચ્છા હોય એટલે ઓછી થતી જાય, ઘણાને ટેન્શનમાં ઓછી થતી જાય, ઘણાને એ ટેન્શનમાં ઓછી જાય. બધા વાંચે છે, હું વાંચતો નથી. હવે આનું પરિણામ છે નિશ્ચિત. સંજયભાઈ ડોક્ટર છે, તમને વધુ વૈજ્ઞાનિક રીતે કહી શકે. એ પરિણામ શું છે? કરોડો વર્ષથી તમારું અને મારું શરીર રાત્રિના અમુક કલાકોમાં સૂવા માટે ટેવાયેલું છે. આપણો બોડીનો એક સેલ એ અમુક સમય થાય એટલે સૂવાનું જોઈએ અને માંગે. હવે તમે એમ કહો ભાઈ મેં ઝૂકેગા નહીં, મારી બોર્ડની એક્ઝામ છે, એટલે તમારી અંદર રહેલા કોષ એ બળવો પોકારશે, હડતાલ કરશે કે અંબે નહીં ઝૂકે ગઈ. પછી લડાઈ ચાલે છે તમારા નિર્ણય વચ્ચેની અને પેલા કોષ વચ્ચેની. એ લડાઈમાં એક સાયકલ બનતા 66 દિવસ થાય. કોઈ પણ ટેવ નવી પાડતા કે જૂની ટેવ ભૂલતા 66 ડેઝ થાય. 21 દિવસ નહીં, એ જૂની વાત છે. 66 દિવસે ટેવ પડશે. હજી તમારી પાસે એ સમય છે. તો શું કરવાનું છે? ફિક્સ તમારો સૂવાનો અને ઉઠવાનો ટાઈમ નક્કી કરવો પડે. ભલે 2 GB ઇન્ટરનેટ પડ્યું રહે, વાંધો નહીં. ભલે થોડા શોર્ટ્સ, રીલ્સ પડ્યા ને, વાંધો નહીં. જો તમે આ ઊંઘમાં કાપ મૂકશો તો પેલા કોષ છે ને ભેગા થઈને બોર્ડના પેપરના પહેલા જ દિવસે ધડામ કરશો, 102 ડિગ્રી મોકલશે. એટલે બેટા ઓકે ઝૂકેગા નહીં. પછી બાટલો ચડતો હશે ને પેપર દેવા જવું પડશે. તો જે મૂર્ખ વિદ્યાર્થી હોય ને, મૂર્ખ, એ બોર્ડના પહેલા પેપરે બીમાર પડે. મૂર્ખ હું કહું છું. કેમ મૂર્ખ? કારણ કે એને ખબર જ નથી કે ઊંઘમાં કાપ ન મુકાય. ઊંઘમાં કાપ મૂક્યો એટલે પેલું પેટ ડિસ્ટર્બ થશે, પાચન શક્તિ ડિસ્ટર્બ થશે, મંદ પડશે એટલે માથું દુખશે.
હવે માથું દુખતું હોય તો કેમ અભ્યાસમાં ફોકસ થાય? અને વિચાર કરજો, જો પહેલા પેપરે આત્મવિશ્વાસ ગયો તો બાકીના બધા પેપરમાં ગયો. એટલે ઊંઘવાનું છે, વ્યવસ્થિત ઊંઘવાનું છે, પણ ટાઈમે. હો, તમે કહો અમને વિશાલભાઈ કીધું તો ક્લાસમાં જોલું ખાઈ લઈએ, ઊંઘી જવાનું છે. ના, એમ નહીં. બીજું, બીમાર પડવાના બીજા કેટલાક રસ્તાઓ છે જેનાથી બીમાર પડતા હોઈએ છે. વ્હાઇટ ફ્લોર, મેંદો, આ 100 દિવસ સુધી અવોઇડ કરો. 100 દિવસ સુધી, બોર્ડની એક્ઝામ સુધી પ્લીઝ તમારી બેકરી, પફ, પડીકા બધું અવોઇડ કરો. કેમ? હવે તમારું જે મગજ છે, ઉપલો માળ, બધા કહે છે ને ખાલી છે, બહુ ભરેલો છે. એ ખાલી નથી. આ ઉપલા માળમાં એક ઘટના ઘટે છે. શું ઘટના ઘટે છે? વિદ્યાર્થી મિત્રો, આને ધ્યાનપૂર્વક કાન દઈને, મન દઈને સાંભળજો. એ ઘટના એવી છે, તમે જ્યારે ધ્યાનપૂર્વક વાંચી રહ્યા હો ત્યારે મગજને ઓક્સિજનની સૌથી વધુ જરૂર પડે. શેની જરૂર પડે? ઓક્સિજન. આ ઓક્સિજન લોહી દ્વારા મગજ સુધી પહોંચે છે. એ લોહીના જે નાના નાના, આપણે એમ સમજો કે વાટકા છે, એ વાટકાના સ્વરૂપમાં ઉપર મગજ ખેંચે છે. હવે વચ્ચે આવે છે પુષ્પા. કેવી રીતે આવે છે? જે તમે મેંદો ખાવ છો, વ્હાઇટ ફ્લોર, ઘણા ઉપરથી મીઠું બબરાવતા હોય જમવામાં, એ ઘણાને પેલું ચટાકેદાર ખાવાનું જોતું, આ બધું ભેગું થાય અને વચ્ચે ઊભું રહે છે. અને જે પેલા વાટકા જતા હોય ઓક્સિજનના સ્વરૂપમાં મગજમાં, એને પાટું મારીને ઢોળી નાખે. એટલે આપણને ખબર જ ના પડે. હું તો રોજની 5-5 કલાક વાંચું છું, મને યાદ કેમ નથી રહેતું? દોસ્ત, યાદ એટલા માટે નથી રહેતું કે તારા મગજ સુધી ઓક્સિજન પહોંચતું જ નથી. હમણાં એક બહુ સારી સ્કૂલમાં અભ્યાસ થયો. આ કરવા જેવું છે. તમામ શાળા સંચાલકો, શિક્ષક મિત્રો, ટ્યુશનના સંચાલકો, વાલીઓ બેઠા હોય, સાંભળો. 10મા અને 12માના બોર્ડના વિદ્યાર્થીઓના 3 ટેસ્ટ કર્યા, મેડિકલ ટેસ્ટ. એક હિમોગ્લોબિન, એક B12 અને એક D3. આ 3 ટેસ્ટ કર્યા. 400 વિદ્યાર્થીઓમાંથી 300 વિદ્યાર્થીઓને આ બધી ડેફિશિયન્સી હતી. એ બધાને નાનકડી ટેબ્લેટ્સ આપવામાં આવી કે જેથી એનું આ B12 અને D3 સસ્ટેન થાય, એક સરખું થાય. અને આ બધા વિદ્યાર્થીનો સ્કોર, જે પ્રેક્ટિસ ટેસ્ટનો સ્કોર હતો, એમાં 15% વધારો થયો. 15%. આપણામાંથી ઘણા વિદ્યાર્થીઓ છે, હવે હાથ ઊંચો નહીં કરતા, તમારા મનને પૂછો. ઘરે જઈને જો તમને એમ અકારણ થાક લાગતો હોય, તો શું કામ કરવાનું મન ન થાય, ચોપડી લેવાનું મન ન થાય, તો એનું એક કારણ મેડિકલ પણ હોઈ શકે. હું એમ નથી કહેતો છે, પણ જો વારંવાર આવું થતું હોય અને સામાન્ય વસ્તુ ભૂલી જતા હોય. હું સંજયભાઈ આ કાર્યક્રમ સંદર્ભે વાત કરતા હતા તો મને કે હું પહેલાને કહી દઉં છું કે પાછો ભૂલી ગયો. એણે જ મને કીધું B12 ઘટ્યું લાગે છે. સંજયભાઈ એણે મને કીધું B12 ઘટ્યું એટલે ભૂલી ગયો છું. જો હવે યાદ રાખવાનું છે, પરીક્ષા માટેની વૈજ્ઞાનિક પદ્ધતિમાં આપણું બોડી, આપણું બ્રેન, એનો ઉપયોગ કરવાનો છે. આ માત્ર જુસ્સાથી થાય નહીં, સાયન્ટિફિક ટેકનિક જોઈએ, સાયન્ટિફિક ટેકનિક. તો બીજું, આ તમારે પહેલી ઊંઘ લેવાની છે. ઊંઘમાં પણ ઓક્સિજન મગજને પહોંચે છે. બીજું, આ વ્હાઇટ ફ્લોર, મેંદો જેને કહેવાય છે, એને અવોઇડ કરવાનો છે કમ્પ્લીટલી. અને ત્રીજું, કોઈનો ભાળતું હોય ત્યારે, આ ખાનગી વાત છે, કોઈનો જોતું હોય ત્યારે ઘરમાં બાવણું બંધ કરીને ઠેકડા મારવાના. તમને એમ લાગે કે આ ઠેકડા કેમ મારવાના? બહુ ઇન્ટરેસ્ટિંગ છે સંજયભાઈ. ઘણી બધી સ્કૂલોમાં આવે એ લોકો જમ્પર ગોઠવા છે. જમ્પર કેમ? કારણ કે જ્યારે આપણે જમ્પ કરીએ છીએ તો તમે જો નાના બાળકો, 2 મહિનાનું બાળક હોય ને, તમે અહીં અડજો પહોંચવું હશે, રાઈટ? અત્યારે નથી, અત્યારે નોમાં, હવે 16 વર્ષના થયા. તો એ પહોંચવું એટલા માટે હોય છે, શીખવાની પ્રક્રિયા છે એમાં આ ભાગનું બહુ મહત્વ છે. તો જ્યારે તમે જમ્પ કરો છો ને ત્યારે પણ એ ભાગમાં ઓક્સિજન દોડે છે. એટલે પરીક્ષા દેવા જાવ ને એ પહેલા, રોજ પેપર દેવા જાવ પહેલા ઘરે 5 ઠેકડા મારી લેવાના. અને ત્યારે કદાચ ગીત વગાડવું હોય વગાડવાનું, બરોબર? પણ જમ્પ મારજો. ઓકે? 10,000 વિદ્યાર્થીઓ પર જે પ્રયોગ થયો, બધા વિદ્યાર્થીઓની કોમન ફરિયાદ હતી કે ભાઈ હું વાંચું છું, મને યાદ રહેતું નથી, હું વાંચું છું, મને યાદ રહેતું નથી. તો શું કરવાનું? તો બધા વિદ્યાર્થીને પૂછ્યું, તમે કેટલી કલાક વાંચો છો? તો કોઈ કીધું 3.5, કોઈ કીધું 4, 5, 6 કલાક. પછી બધા વિદ્યાર્થી બીજો પ્રશ્ન પૂછ્યો,
કે તમે વાંચવા બેસો એટલે લગભગ પહેલું બગાસું ક્યારે આવે, કેટલી મિનિટે આવે, અઠવાડિયા સુધી નોંધ રાખજો. એટલે બધા વિદ્યાર્થીઓ નોંધ રાખી કે વાંચવા બેસે, કંટાળો આવે, બગાસું પહેલું બગાસું કેટલી મિનિટ પછી આવે. તો એ લોકોએ નોંધ્યું એવરેજ 10,000 વિદ્યાર્થીઓની એવરેજ શું હતી? 25 મિનિટ. 25 મિનિટે શું થાય? તમે એક જગ્યાએ જ્યાં સ્થિર બેઠા છો ને એટલે ધીમે 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 પેલું કંઈક ખાધેલું હોય એટલે ઉર્જા જે છે એ પેટ તરફ કેન્દ્રિત થાય. એટલે ઓક્સિજન છે જે અહીંયા ઉપર પહોંચવાનો હતો એ પેટમાં પહોંચી ગયો. એટલે આ ભાગને એમ થયું હાલો હવે ભાઈ કંટાળો આવ્યો એટલે બગાસું આવ્યું. તો વૈજ્ઞાનિકોએ એવું કીધું છે, આપ જેની હું વાત કરું છું ને પુસ્તકનું નામ છે સ્ટડી લેસ સ્ટડી સ્માર્ટ. એના આધારે હું તમને કહું છું સ્ટડી લેસ સ્ટડી સ્માર્ટ. એટલે સ્માર્ટફોન હોવાથી વિદ્યાર્થી સ્માર્ટ ન કહેવાય, સ્માર્ટ ટેકનિક વાપરે એને સ્માર્ટ કહેવાય. તો શું સ્માર્ટ ટેકનિક છે? 25+5 25+5 25+5 આવા 6 આવર્તનો કરવાના. 25+5 એટલે શું? માત્ર 25 મિનિટ વાંચવાનું છે, 26 થી 30 મિનિટ વાંચવાનું નથી. ત્યારે બ્રેક લેવાનો છે. કિટકેટ બ્રેક બનતા હે ને? હા, કિટકેટ બ્રેક બનતા હે તો 5 મિનિટ વચ્ચે બ્રેક લેવાનો છે. શું થશે? તમે બ્રેક લઈને પાછા વાંચવા બેસો ત્યારે કારણ કે તમે ઊભા થઈને હાલ્યા હશો ત્યારે વળી પાછો હલનચલન લીધે થઈને પેલું મગજમાં પાછો ઓક્સિજન રિચાર્જ થઈ જશે એટલે તમે ત્યાં પહોંચી જશો. આવા તમે 6 આવર્તનો લઈ શકો એટલે કે તમે 3 કલાક જે વાંચશો એનું યાદ રહેવાની શક્યતા 90% છે. જો બ્રેક વગર તમે વાંચો તો તમે 4 કલાક વાંચો એની યાદ રહેવાની શક્યતા 10% છે. એટલે આપણે ખબર જ ના પડે કે હું આટલી મહેનત કરું છું મને યાદ કેમ નથી રહેતું. વળી એમાં યાદ એ રાખવાનું છે કે 25 મિનિટ તમે વાંચ્યું તો બીજા આવર્તનમાં લખવાથી શરૂઆત કરવાની. કેમ? જેના આંગળા ઘસાય એની બુદ્ધિ વધે. યાદ રાખજો. હું તમને આનું વૈજ્ઞાનિક વાત કહું. જે વિદ્યાર્થીઓ બાયોલોજી ભણતા હશે, ભવિષ્યમાં ભણવાના છે, ભણવામાં આવશે, શું તમને બધાને જો યાદ હોય ને તો આપણે બધા પહેલા વાંદરા હતા. હા, કે ઘણા હજી છે. તો તમારા શિક્ષકો, તમારા વડીલો તમને કહેતા હશે કે આના મગજમાં બુદ્ધિ નથી. તો વૈજ્ઞાનિકોની એવી ઈચ્છા થઈ કે મગજમાં બુદ્ધિ આવી ક્યારે? તો એને સ્ટડી કર્યો ઉત્ક્રાંતિવાદનો, અમીબાથી લઈને માણસ સુધી બુદ્ધિ આવી ક્યારે? તો આપણે જે વાંદરામાંથી માણસ બન્યા, એપ્સમાંથી, એ લોકો પહેલા 4 પગે ચાલતા હતા. એમાંથી એક વાંદરો 2 પગે ઊભો થયો. બોલો કે એના બધા પરિવારજનોએ કીધું બેસી જા. આકે ઝૂકેગા નહીં. અલા બેસી જા, ઝૂકેગા નહીં. અને એ વાંદરો હવે આખા ગામમાં 2 પગે હાલે છે, બાકી કોઈ હાલતું નથી. ધીમે ધીમે એના આગળના પગ છે ને હાથ જેવા થઈ ગયા. હવે હાથથી શું કરશે? ડાળકી તોડશે, ફળ ફૂલ તોડશે, પથ્થરના ઘા કરશે. હાથ ચાલવા લાગ્યા. એ જ સમયથી માણસના મગજમાં બુદ્ધિ ભરાવાની શરૂ થઈ. યાદ રાખવાનું છે, ચોપડી પકડીને જો તમે બેઠા રહેશો તો યાદ રહેશે નહીં. પહેલી 25 મિનિટ વાંચો, બ્રેક લો, બીજી 25 મિનિટ લખો, ત્રીજી 25 મિનિટ વાંચો, બ્રેક લો, ચોથી 25 મિનિટ લખો. યાદ રહેશે? ગુડ. હવે કેટલીક આપણી વ્યક્તિગત ટેવો છે વાંચનને લગતી. જેમ કે ક્યાં ક્યાં ન વાંચવું જોઈએ? પથારી ઉપર, શેટી ઉપર વાંચવું, બેડ ઉપર વાંચવું ન જોઈએ. કેમ ખબર છે? તમે જેવા પથારી પર વાંચો તો અંદરથી અવાજ આવે, સો જા સો જા. હવે તમે કહો ભાઈ મેં પુષ્પા મેં નહીં ઝૂકેગા તો એ ઓફર આપે, બેડ હોય ને ઓફર આપે તો એક કામ કર, સૂતો ને ખાલી ટેકો જ રાખ. એટલે આપણે સહેજ ટેકો રાખીએ. હવે યાદ રાખજો, બોડી વર્ટિકલ હોય ને અને જેવું આમ હોરિઝોન્ટલ થાય એટલે અંદરની તમામ તાકાત તમને કોઈ પણ રીતે ખેંચી લે અને પછી તમારું મગજ 1000 બહાના પેદા કરે. આ મગજનું એક જ કામ છે. આ તમને બહુ વિચિત્ર લાગે એ વસ્તુ છે, તમારું મગજ ઈચ્છતું નથી કે તમારા બોર્ડમાં સારા ટકા આવે. મન ઈચ્છે છે, મગજ ઈચ્છતું નથી. એક બહુ સારું પુસ્તક છે ધ 5 સેકન્ડ રૂલ. આ પુસ્તકમાં સમજાયેલું છે. કેમ? સમજો. ભગવાને મનુષ્ય શરીરની રચના કરી ત્યારે બધા અલગ અલગ અંગોને કામ સોંપ્યા. એમાં મગજને શું કામ સોંપ્યું
કે ભાઈ આ તારી નીચેના જેટલા માળ છે ને એની તારે માત્ર સુરક્ષા કરવાની, બીજું કાંઈ તને એક્સ્ટ્રા કામ કરવાનું નહીં. તો આપણે એમ થાય અરે આવું, હા તમે જોજો કોઈ છોકરાઓને ખાસ આ વાત હશે, રિસેસમાં મસ્તી કરતા હોય દોડતા હોય તો કંઈક મારવા આ માથ થઈ જાય, રાઈટ? તો એ મગજ કરે છે નહીં ભગવાને મને કીધું છે શરીરની રક્ષા કરવાની છે. અચ્છા, તમે મગજને કામ સોંપો તો એ શું કરશે? બહાના બતાવશે. જેમ કે તમે એમ કહો સવારે વહેલા ઉઠવું છે, મોટિવેટ થઈ ગયા આજે, વેરી ગુડ, સવારે વહેલા ઉઠવું, અલાર્મ મૂકી દીધું. જેવું અલાર્મ વાગે ને એટલે મગજ એમ કે એક બાનું નાખે, ટુડુક. શું કહે છે? 5 મિનિટ હોઈ જાય ને. તમે એમ કહો નહીં મારે હજી વહેલા ઉઠવાનું છે, ગમે બોર્ડની પરીક્ષા છે, આટલા દિવસ બાકી છે, તો એમ કે તારે આસપાસ જોજે કોઈ ઉઠ્યું છે? 98% લોકો આ ટ્રેપમાં આવી જ જાય. 98% લોકો. અને 2% લોકો છે એને એટલું આવવાનું જ છે, કારણ કે એ ઝૂકતા નથી. જે અલાર્મ સામે ઝૂકી જાય એ જીવનમાં બધા સામે ઝૂકી જાય. એને કહેવાય લબાડ. હવે એટલે પહેલી વસ્તુ છે આ કે આજે આ જગ્યાએ તમારે તમારા લવાડ વેળા મૂકીને જવાના છે. આપણા દરેકના ક્લાસરૂમમાં 2-3 એવી પાવલીઓ હોય. હું તમને પાવલીઓના જરાક એક્ઝામ્પલ મારે આપવા છે. આ પાવલીઓનું કામ શું છે? નાની ઘટના હોય તો કમેન્ટ પાસ કરીને આખા ક્લાસને હસાવવાના. છે ને આ પાવલીઓ? છે? અચ્છા, આ કોણ છે? એકબીજાના નામ નથી આપવાના, પણ હું તમને એનું મન કહું છું. એનું મન કહું છું. આ એવા લોકો છે કે જેમને ખબર પડી ગઈ છે શું કે આપણીથી બોર્ડમાં મહેનત થાય એમ છે નહીં. આપણે એને વાસ્તવિકતાનો સ્વીકાર કરવો નથી. જેને વાસ્તવિકતાથી ભાગવું હોય ને હંમેશા હાસ્યનો સહારો લે. યાદ રાખજો, વાસ્તવિકતાથી ભાગવું હોય ને હાસ્યનો સહારો લે. તો આવા લેડીઝ અને જેન્ટ્સ પોપટલાલથી દૂર રહેવું. પોપટલાલ એટલે નેગેટિવિટી. તમને બધા એમ કહેશો કે 10માની બોર્ડની પરીક્ષાનું માર્કશીટ ક્યાંય કામમાં નહીં આવે. યાદ રાખજો, આ આપણે અત્યારે જે મહેનત કરી રહ્યા છીએ એ માર્કશીટ માટે નથી દોસ્ત. આ તો આપણા બૌદ્ધિક મસલ બનાવવાની વાત છે. આ તો આખા જીવનની તૈયારીની વાત છે. આ એવી પરીક્ષા છે છેલ્લી કે જેમાં તમને તૈયારીનો સમય મળ્યો છે. જીવનની એકેય પરીક્ષા તમને તૈયારીનો સમય નહીં આપે, સીધો લાફો મારશે. ત્યારે આપણે એ જીવનના આઘાતો સામે ટકી જઈએ ને એના માટેની આ માઇક્રો તૈયારી છે, એકદમ માઇક્રો. અને મેં તમને મગજની વાત કરી, બહાનેબાજ મગજ છે. હું તમને એક માણસની વાત કરું. માણસ કેટલો મજબૂત હોઈ શકે. એક સુંદર પુસ્તક છે અંગ્રેજીમાં, એનું નામ છે કાન્ટ હર્ટ મી. એનો અર્થ એમ થાય કે મને કાંઈ ન થાય. આ જુસ્સો જોજો આ માણસનો. આ માણસ દુનિયાનો સૌથી તાકાતવર માણસ છે. એનું નામ જ છે ધ સ્ટ્રોંગેસ્ટ મેન ઓન ધ પ્લેનેટ. શું છે એની તાકાત? આ માણસે દોડીને 2 વખત દુનિયાની પ્રદક્ષિણા કરેલી છે. 24 કલાકમાં એને 4300 પુશઅપ કરેલા છે. 4300. છોકરાઓ ઘર જઈને ટ્રાય કરજો. ત્રીજા પુશઅપ જ માથું લાગે ને ભટકાઈ જાય, બેવડું વળી ગયું. 4300 પુશઅપ. અલ્ટ્રા મેરેથોન ઓછામાં ઓછા સમયમાં પૂરી કરવાનો વર્લ્ડ રેકોર્ડ છે. અલ્ટ્રા મેરેથોન, જો સાદી મેરેથોન તમે જાણો છો 40-45 કિલોમીટર. અલ્ટ્રા મેરેથોન એટલે 50 ડિગ્રી તાપમાનમાં રણમાં દોડવાનું હોય. ઈ ઓછામાં ઓછા સમયમાં એને પૂરી કરી છે. આ ભાઈ જ્યારે તમારી ઉંમરના હતા ત્યારે 9મા ધોરણમાં 6 ટ્રાય. જોજો હવે તમારા બધા બાના તમને નાના લાગશે. એના પપ્પા દારૂ પીને આવે, રોજ એની માને મારે. ક્લાસમાં એનું વજન 9મા ધોરણના છોકરાનું વજન 120 કિલો. ક્લાસમાં 60 વિદ્યાર્થીઓ, એમાંથી એક જ આફ્રિકન નિગ્રો, કાળિયો બરાબરનો. બાકી બધા ભૂરા. એટલે બધા ખીજવે એને, બધા એને બેઇજ્જત કરે, ખીજવે એને. હવે સમજો, એક માણસ જેની બુદ્ધિ કેવી છે 9માં 6 વખત, ઇમોશનલી બ્રોકન છે, ભાવાત્મક રીતે ઘરે જાય તો એની માને મારે ને બાપા કાંઈ કરી શકે નહીં. સામાજિક રીતે બહિષ્કૃત,
સમાજમાં કોઈ છોકરાને રમવા ન લઈ જાય અને રમવાની ઈચ્છા હોય તો પણ એ 120 કિલોનો કેમ રમે? દોડાદોડી કરે તે દોડવાનું શરૂ કરે પેલા આઉટ થઈ જાય. પણ આ માણસ એક વખત આપણી જ ઉંમરનો 15-16 વર્ષનો છોકરો એ ઘરે ટીવી જોતો હોય છે અને ટીવીમાં જાહેરાત આવી. જો સૂક્ષ્મ બાબત કેવી રીતે જીવન બદલે, નક્કી કરવું પડે. ટીવીમાં જાહેરાત આવી કે અમેરિકન નેવી સીલ્સ, પહેલા હું તમને આ કીધું આ શું છે અમેરિકન નેવી સીલ્સ. દુનિયાની જે આર્મી છે ને એ આર્મીનો બાપ છે અમેરિકન નેવી સીલ્સ. આ એટલી બધી પાવરફુલ આર્મી છે જેને લાદેનને 24 કલાકમાં પકડી પાડી દીધો. આ આર્મી યુનિટને કોઈ પણ ટાસ્ક આપો 24 કલાકમાં પૂરો કરી દે. એટલે અઘરામાં અઘરું પસંદ કર્યું. જોવા એને શું કર્યું કે મારો વજન 120 કિલો છે, 9મા ધોરણમાં 6 ટ્રાય છે, છોકરાઓ રમાડતા નથી, શાળામાં શિક્ષકો એમ કે છે આ ઢગલો છે. આ બધાના મોં ઉપર હું તમાચો ન મારું તો મારું નામ ડેવિડ ગોગિન્સ નહીં. અને એને હિંમત કરી શું, આ અમેરિકન નેવી સીલ્સની જાહેરાત આવે છે ભરતીની, આનો એક દી કેપ્ટન થાવ. ગુકેશની જેવું 11 વર્ષનો ગુકેશ, તાળી પાડો એના માટે. અને જેને ખબર નથી કે ગુકેશ કોણ છે, ઘરે જઈને ઢાંકણી લેતા જજો. સુરતમાં ખબર ન હોય કોને ખબર હોય. 11 વર્ષનો ગુકેશ નક્કી કરે છે કે મારે વર્લ્ડ ચેમ્પિયન બનવું છે. અને 2 દિવસ પહેલા આખી દુનિયામાં તિરંગો લહેરાવ્યો ને, રાઈટ? કેટલો સરસ છોકરો. અચ્છા, આ ગુકેશની પણ વાત સમજવા જેવી છે. તમે જો એનો ચહેરો જો, આખી ગેમ જોવા જેવી છે, YouTube પર છે. ચહેરામાં એક પણ વખત છેલ્લે ખાલી જીત્યો ત્યારે રડ્યો છે. ચેસની રમત માઇન્ડની રમત છે. કેવી રીતે? સામેવાળા માણસને તમારા ચહેરાના હાવભાવ ખબર પડવા દેવાના નથી. એટલે ગુકેશ 7 વર્ષનો હતો ત્યાંથી લઈને આજે 18 વર્ષનો થયો ત્યાં સુધી એણે એના મનને કેળવ્યું છે. હમણાં ગીતાના અધ્યાયોની વાત થતી હતી ને, એ જ વાત છે. ગીતાની પણ એ જ વાત છે. મનને જીતી લીધું, બાકી બધું જીતા જાય. તો હવે ડેવિડ ગોગિન્સ પર પાછા આવીએ આપણે. આ આર્મીની ટ્રેનિંગ કેવી કપરી છે, હું એનું એક એક્ઝામ્પલ આપું. આ ટ્રેનિંગ દરમિયાન 7 દિવસ સુવાનું નથી. 7 દિવસ. ડેવિડ ગોગિન્સ અઘરામ અઘરી. આ વ્યક્તિ એમાં સિલેક્ટ 120 કિલોમાંથી 60 કિલો આવ્યો એટલે અડધો વજન ઘટાડ્યો. ઘટાડી દીધું એને, બધું બંધ કરી દીધું. પફ, બર્ગર, કોકા-કોલા બધું બંધ કરી દીધું. ઘટો વજન. એ ટ્રેનિંગમાં ગયો, સફળ થયો. એટલું જ નહીં, આ માણસ એ નેવી સીલ્સનો કેપ્ટન બન્યો. મારે તમને જે કહેવાનું એ છે કે કોઈ દિવસ એવું થાય કે તમે નીકળ્યા કે મને ખબર ન રહ્યો વચ્ચે ગિરનાર આવ્યો હું ચડી ગયો, એવું થાય? એવું ના થાય. કેમ ન થાય? ગિરનાર ચડવા માટે નક્કી કરવું પડે. અને નક્કી કરવું પડે કે હું ઠેઠ દત્તાત્રેય જઈશ. અંબાજીથી પાછો આવે છે એમને. અંબાજીથી પાછા આવે શું થાય? વચ્ચે એનું મનોબળ તૂટી ગયું. એમ તમે જ્યારે બોર્ડની પ્રિપરેશન કરો છો તો એમ ફોર હાઈ. હંમેશા A2 થી દૂધ A2 પીવાય. તો A2 થી નીચે A1 થી નીચે શું કામ વિચારવું જોઈએ? તો આ માણસે ત્યાં સુધી પહોંચો, એના શરીરમાં પણ લાલચ લોહી છે. ગુકેશના શરીરમાં પણ લાલચ લોહી છે, અને આપણા શરીરમાં પણ લાલચ લોહી છે. જો નક્કી કરો તો થશે, નહીતર બહાના તૈયાર છે. 1000 બહાના તમારા માટે તૈયાર છે. બીજું, તમારું પેપર જ્યારે શિક્ષકો જુએ છે ત્યારે 3 વસ્તુ જુએ છે. યાદ રાખજો, સત્યમ શિવમ ને સુંદરમ. પહેલું, તમારો અહંકાર જો 16 વર્ષનો હોય તો તમારા શિક્ષકનો અહંકાર 32 વર્ષનો છે. એટલે ગપ્પુ નહીં મારવાનું. તમે શિક્ષક જ્યારે પેપર જોવો ને એટલે એમાં ગપ્પુ માર્યો ને કે અચ્છા બચ્ચો એમ મારી સાથે ચીટિંગ બ્લફિંગ એમ, અને ધાડ કરતા માચ જાય. ગપ્પુ નહીં મારવાનું. ઓનલી ફેક્ટ્સ એટલે સત્યમ. અને એનાથી જે હમણાં કાકા વાત કરતા હતા કે બધી ચોરી બોરી જવા દો, એ શોર્ટકટ જવા દો. વન્સ અ શોર્ટકટ ઓલવેઝ અ લોંગ કટ. યાદ રાખવાનું. એક વખત ટૂંકો રસ્તો લીધો એ આજીવન લાંબો જ પડવાનો છે. સત્ય. બીજું, શિવમ છે એ પરિણામ છે, પણ પ્રક્રિયા છે સુંદરમ. જો કોઈ પણ વસ્તુ પહેલા આંખને ગમે પછી મનને ગમે.
એટલે તમારું પેપર, તમારું લેઆઉટ, ઘણાનું લેઆઉટ એવું હોય ને, ઓલો આખલાએ ઉકળો આખો ફેંદી માર્યો ને એવું પેપર હોય. કેટલા બધા ચેક ને શાકના ડાઘા પડ્યા હોય ને મમરાની વાસ આવતી હોય ને, એવું ના ચાલે ભાઈ. તમારું પેપર એવું હોવું જોઈએ જાણે કોઈ કલેક્ટરને વાંચવા આપો છો એવું સુંદર હોવું જોઈએ. ઘણાને એમ થાય કે મારા અક્ષર તો ગાંધીજી જેવા છે. એક એની સરસ મજાની ટેકનિક હમણાં મેં જાણી. ગાંધીજી જેવા અક્ષરને 100 દિવસમાં સારા કરવા હોય તો એનો એક રસ્તો છે કે ગુજરાતીમાં જેટલા અક્ષરમાં મીંડા આવતા હોય એ મીંડા દેખાય એવા કરી નાખો. એટલે 100 દિવસમાં તમારા અક્ષર સારા. પ્રયત્ન કરજો. મીંડા ર આવતો તો ર માં આમ દેખાય આપણને, તો મીંડું દેખાવું જોઈએ. ઘણાના મીંડા દેખાતા જ નથી. સ આવતો મીંડું દેખાય, ચ આવતો દેખાય, ખ માંય દેખાય. તો આ જે વચ્ચે મીંડા આવે છે દેખાડશો તો તમારા અક્ષર સુંદર થશે. જો મેં કીધું પહેલા આંખને ગમે પછી મનને ગમે, જો આવું ન હોત ને તો ઇન્સ્ટાગ્રામ બંધ થઈ ગયું હોત. હવે સવાલ એ છે કે તમારું પેપર જે શિક્ષક જુએ છે એને ગમવું જોઈએ. સાચું લખ્યું હશે પણ ગડબડ ગોટા હશે તો પાછું સત્ય હશે તોય ધ્યાન નહીં જાય. તો તમારા અક્ષરો સારા થઈ શકે એવું તમે માનો તો થઈ જાય. અને એનું પરિણામ આવે શિવમ. શિવમ એટલે કે કલ્યાણકારી. આપણને સારા માર્ક્સ આવે, આપણે જેવું ભણવું છે ત્યાં જઈ શકીએ આપણે. નહીંતર આપણે આપણા બધા મિત્રોને જોઈને દાજા કરવા, એનાથી મોટી કોઈ કરુણતા ના કહેવાય. તો એવું ન કરવું હોય તો સત્યમ શિવમ સુંદરમનો ફોર્મ્યુલા હું પાછું થોડીક વસ્તુ રિપીટ કરું. શિક્ષકો રિવિઝન કરાવે ને. સૌથી પહેલી આપણે વાત કરી 20-80 રૂલ. બરાબર છે? 20-80 રૂલ. 20% વાંચો તો 80% લખો. ધીમે ધીમે 100% લખવા સુધી પહોંચી જવાનું છે. પછી જે આપણે વાત કરી એ આપણા બ્રેઇન વિશે વાત કરી, ઓક્સિજનની વાત કરી. મગજને ઓક્સિજન જોઈએ છે. ઓક્સિજન બે રીતે આવે છે. સારી ઊંઘ લેવાથી ઓક્સિજન આવે છે, ઠેકડા મારવાથી ઓક્સિજન આવે છે, મેદાનને દૂર કરવાથી ઓક્સિજન બ્રેઇન સુધી પહોંચે છે. ત્રીજી આપણે શું વાત કરી? આ બહાનાથી દૂર રહેવાનું છે. સૂતા સૂતા વાંચવાનું નથી, ટેકો દેવાનું નથી. અને એક જગ્યા નક્કી રાખો. જેમ ઘરમાં બધી વસ્તુ નક્કી છે, મંદિર નક્કી જગ્યાએ છે, ટોયલેટ નક્કી જગ્યાએ છે, રસોડું નક્કી જગ્યાએ છે. પણ ઘણાને એમ છે કે આપણે બધે લાગે ના, એમ ના હોય. કેમ? કારણ કે જો મંદિર તરફ જેવું આપણે ચાલવાનું શરૂ કરીએ ને એટલે આપણું આખું એ માનસિક ભાવાવરણ અધ્યાત્મ તરફ જતું થાય. જેમ રસોડામાં જઈએ એટલે ભૂખ લાગવાની શરૂ થાય, એમ જ ઘરનો એક ખૂણો રિઝર્વ રાખો તમે. રામ સીતાની ચોકડી કરી નાખો કે આ ખૂણામાં હું બેસીશ અને વાંચીશ. અને એના માટે તમને કોઈ રોકશે નહીં તમારી સિવાય. તમને તમારી સિવાય બીજું કોઈ રોકી શકે એમ નથી. ત્યાર પછી આપણે વાત કરી આ ડેવિડ ગોગિન્સની હિંમતની વાત કરી. આપણે એમ પણ વાત કરી કે આ ડેવિડ ગોગિન્સ અહીંયા સુધી પહોંચ્યો કારણ કે એનામાં નક્કી કરવાની તાકાત હતી, લબાડગડા નહોતા. આપણે વચ્ચે થોડી પાવલીઓની વાત પણ કરી કે નેગેટિવિટીથી દૂર રહેવું. ઘણાને એમ થાય કે આપણે મારે તો બિઝનેસ કરવો છે, મારે ક્યાં જરૂર છે? બિઝનેસ કરવા માટે પણ એક ડિસિપ્લિન જોઈએ, એક શિસ્ત જોઈએ. આ શિસ્ત કેળવવાની આખી પ્રક્રિયા છે. હવે મારે તમને થોડા હોર્મોન્સની વાત કરવી છે. જે હોર્મોન્સના ઉપયોગ દ્વારા તમે ખરેખર તમે જે નક્કી કરો છો ને એવું થઈ શકે. પહેલો હોર્મોન તમારે સૌએ જાણવો જોઈએ. એ હોર્મોનનું નામ છે કોર્ટિઝોલ. શું નામ છે? આ કોર્ટિઝોલ હોર્મોન એ સ્ટ્રેસ હોર્મોન છે. દાખલા તરીકે અહીંયા બધા બેઠા છે, હમણાં કોઈને પણ આમ રેન્ડમલી ઉપાડું કે ચાલો ભાઈ અહીંયા આવીને તમારે બે વાત કરવાની છે, આજે આપણે વાત થઈ હોય એટલે તરત જ આમ ધક ધક શરૂ થઈ જશે. પગમાં માતાજી આવે, પરસ્યો વળી જાય, આમ હાથ ધ્રુજે, માઇક ધ્રુજે, અવાજ થોથરાવા માટે થાય ને. આ બધું જ તમે જ્યારે તમારું સિક્યુરિટી ચેકિંગ ચાલતું હશે ને ત્યારે અંદર કોર્ટિઝોલ હોર્મોન બનવાનો શરૂ થશે. યાદ રાખજો, જ્યારે સિક્યુરિટી એક્ઝામ હોલમાં જશો, ઘરેથી દહીં ખાઈને ગયા છો તોય દહીંને ખાંડ ખાઈને ગયા છો તો સિક્યુરિટી ઓલો હશે આમ ટુ ચેક કરતા છે, આ લાવ્યા છે એટલી ચિઠ્ઠી, ત્યારથી ધક 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 શરૂ થયા છે. મનમાં ગાયત્રી મંત્ર, હનુમાન ચાલીસા બધું બોલતા હશો. પણ ઓલો કોર્ટિઝોલ એને કાંઈ સંસ્કૃત બંસ્કૃત આવડતું નથી. આ કોર્ટિઝોલને કાંઈ આવડતું નથી. ઈ તો બનશે, એ તો કહે છે ભાઈ હવે બચ્ચો હલવાડા આવે, હવે જો બેઠ. આ કોર્ટિઝોલ જે છે એ બધા આ ભગવાને બનાવ્યો છે. કોર્ટિઝોલ એનો ઉપયોગ પણ છે. આપણે તો ભગવાને આવું શું બનાવ્યું છે, એનો ઉપયોગ છે જેથી આપણે બિનજરૂરી
જીવને જોખમમાં ના મૂકીએ. ઘણા છોકરાઓ નથી બાઇક ચલાવતી વખતે એટલું બધું લીવર દઈ દે, એને એમ લાગે કે હું હીરો થઈ જાઉં. 2.5 મિનિટ ખાટલો હોય તો ખબર પડે કે પુષ્પા ઝુકેગા નહીં, પુષ્પા ખાટલે પડેગા. તો ઈ જ્યારે તમે લીવર દો છો ને પહેલી વખત મનમાં ભડકો પડે ને ભાઈ ધીમે, ઈ કોર્ટિઝોલ પાડે છે. એટલે મગજને ભગવાને આપ્યું હતું કામ સુરક્ષા કરવાનું, ઈ મગજ આ સ્પ્રે કરે કોર્ટિઝોલનો. આનો જવાબ શું? આનો જવાબ પણ ભગવાને પાડ્યો છે, મસ્ત જવાબ આપ્યો છે. એ બીજો હોર્મોન છે, બધા યાદ રાખવાનો છે. અને ખાસ એ હોર્મોન બને કેવી રીતે એ પણ યાદ રાખવાનું છે. એક હોર્મોન છે જેનાથી આત્મવિશ્વાસ આવે છે. એ હોર્મોનનું નામ છે એન્ડોર્ફિન. શું નામ છે? આ કોઈ પરીક્ષામાં પૂછાવા નથી, પણ આ શરીરમાં બનાવવાનો કેમ એ પ્રેક્ટિકલ જાણી લો તમે એક વખત. મેં તમને જમ્પ મારવાનું કહ્યું છે, એક્ઝામ પહેલા જમ્પ મારો. તમે જ્યારે જમ્પ મારો છો ત્યારે ધીમે ધીમે એન્ડોર્ફિન શરૂ થાય છે. બીજું, તમારા શરીરનો આકાર હંમેશા, તમે જ્યાં પણ બેઠો આજથી નક્કી કરવાનું, જ્યાં પણ બેઠો ને એમ રાજાની જેમ બેસવાનું, શિવગામી દેવીની જેમ બેસવાનું. મહેશમતીના રાણી છો તમે. એનાથી થાય શું જુઓ, તમને નેચરનું એક્ઝામ્પલ આપું. પ્રકૃતિમાં આવું છે, જે પ્રાણી શિકાર કરવા જાય ને એનામાં અનહદ કોન્ફિડન્સ હોય. એટલે સિંહ કેશવાળી મોટી કરે, સાપ હોય એક આંગળી જેવો હોય પણ કુફાડો મારે તો મોટો થાય. આખી પ્રકૃતિમાં આવી છે, આવી અનેક ઘટનાઓ છે. તો તમારી અંદર જો તમારા શરીરનો આકાર અત્યારે પણ તો તમે બેઠા છો, હું તમને જોઈને કહી શકું કે આનામાં કેટલો કોન્ફિડન્સ છે. આનામાં અત્યારે એન્ડોર્ફિન છે કે કોર્ટિઝોલ છે. જેનામાં કોર્ટિઝોલ વધારે હોય ને, તમે ક્લાસરૂમમાં જોજો, શિક્ષક જેવું એમ કે ને ચલો કોકને પ્રશ્ન પૂછો, એટલે ધીમે ધીમે આપણે છુપાઈ જઈએ. આ છુપાઈએ છે એટલા માટે કોર્ટિઝોલ અંદરથી ફૂફાડા મારે છે. ઘણા તો નારિયેળ મારી લે કે ભગવાન મને ન પૂછે ને માતાજી તો હું હાલીને જઈશ. તો આનો જવાબ એ છે કે જ્યાં બેસો, આજથી જાઓ ઘરે બેસો તો એમ લાગવું જોઈએ કે રાજા બેઠા છે, રાણી બેઠા છે. તમારા શરીરનો આકાર, તમારા શરીરની અંદર એન્ડોર્ફિન જન્મ આવે છે. એટલે એક્ઝામમાં બેસે ત્યારે પણ આમ કુકડા નામ નહીં બેસી જવાનું, ઉંદરડા નામ ફીંડલું વાળે એમ નહીં બેસવાનું, રાઈટ? આ છે એન્ડોર્ફિન. બીજી પણ એક પદ્ધતિ છે જેનાથી એન્ડોર્ફિન બને છે, જે આપણે કોઈ નથી કરતા અથવા મોટાભાગના નથી કરતા, એ છે કસરત. કસરતથી એન્ડોર્ફિન બને છે. એટલે જો તમે કસરત કરશો તો પણ બોર્ડની એક્ઝામમાં તમને ફાયદો થશે, રાઈટ? કોર્ટિઝોલ અને એન્ડોર્ફિન તમે સમજી લીધો હોય તો હજી એક ભયાનક, સૌથી ભયાનક અત્યારે જે દુનિયાની વાટ લાગી હોય ને તો આ હોર્મોનની લાગેલી છે. એ હોર્મોનનું નામ છે ડોપામીન. આ ડોપામીન હોર્મોનના હું તમને તમારા જીવનના ઉદાહરણ આપું. પહેલું ઉદાહરણ, ચા ન પીવાથી માથું દુખે. બીજું ઉદાહરણ, ઘણાને ચા ને માવો બે જોઈએ. ત્રીજું ઉદાહરણ, ચા માવો વત્તા સિગરેટ. અને જેનાથી તમારે બહુ બચવાનું છે એ છે ડ્રગ્સ. જ્યારે તમે ચા પીવો છો ત્યારે 5% ડોપામીન બને. ડોપામીન બને એટલે શું થાય? સારું લાગે, આપણને મજા આવે. જેમ આપણા ફોટો ઉપર લાઇક્સ આવે ને મનમાં જે સારું લાગે એ સારું લગાડનાર તત્વ ડોપામીન છે. એટલે જેને પણ ઇન્સ્ટાગ્રામની કે સોશિયલ મીડિયાની કુટેવ છે ને એ લોકો ડોપામીનના ગુલામ છે. આ ડોપામીન છે કે જે તમને વારંવાર જોઈ લો, હા કંઈક લાઈક વધ્યા, કમેન્ટ આવી. આ જે થાય છે એ તમારી એકાગ્રતાને એકદમ હણી નાખે છે. સમુદ્રમાં એક માછલી રહે છે જેનું નામ છે ગોલ્ડફિશ. તમે માછલી ઘરમાં જોઈએ છે. આ ગોલ્ડફિશ એક જગ્યાએ ઊભી રહે અને જુએ તો 10 સેકન્ડ જોઈ શકે છે. પણ હમણાં એક ખતરનાક સ્ટડી એવો થયો કે માણસો, ટીનેજર્સ, તમારી ઉંમરના 13 થી 20 વર્ષનાનો અભ્યાસ કર્યો કે જે લોકો એક ધારું સોશિયલ મીડિયા વાપરે છે એ એક ધારું કેટલી મિનિટ જોઈ શકે છે, સેકન્ડ જોઈ શકે છે. તે અભ્યાસમાં એ આવ્યો 8 સેકન્ડ. આપણી કરતા માછલી વધુ એકાગ્રચિત્ત છે. તો હવે તમને સૌને મારે જે સજેશન કરવાનું એ છે કે આવતા તમામ દિવસોમાં એક્ઝામ સુધી તમારે ડિજિટલ ઉપવાસ કરવાનો છે.
ડિજિટલ ઉપવાસ. જો જે લોકો પાસે પહેલા ડેવિડ ગોગિન્સ વાળી હિંમત હશે એનાથી થશે, બાકીને લવાડ દેવાય ભવ. બાકી એ લોકોએ એને તાબે થવાનું છે. ઓકે, હવે વાત કરીએ છેલ્લા પેપરની. આ તો વાત થઈ પરીક્ષા પહેલાની. વચ્ચે એક વાત પરીક્ષા દરમિયાન પણ કરતો. મેં ડોપામિનની વાત એટલા માટે કરી કે તમારા કેટલા બધાના ફેવરિટ વિષયો હશે. કોઈને ગણિત ગમતું હોય, ગુજરાતી ગમતું હોય, ઇંગ્લિશ ગમતું હોય. તો એ ગમે છે એટલે શું છે કે ડોપામિનનો સ્પ્રે થાય. ગણિત વાંચે એટલે તરત ગમે એને મજા આવે એટલે વધુ વાંચે. પછી જે જરૂરી હોય, જે આવડતું ન હોય એમાં સમય ના આપે. આનાથી ઉલટું કરવાનું છે. ઓલું તમને ગમે છે, આવડે છે એટલે એમાં વાંધો નથી. વાંધો છે જે નથી આવડતું, ઓછું ગમે છે એમાં. એટલે રિવર્સ ટાઈમ ટેબલ બનાવો. તમારા શિક્ષકો કહેતા જ હશે રિવર્સ ટાઈમ ટેબલ બનાવવાનું. જે નથી આવડતું એને વધુ સમય આપવાનો છે એને. નહીતર ઓલું શું થશે, તમારા માની લો ગણિતમાં 80 આવતા છે, બધી 85 આવતા છે, પણ ઓલામાં તો 40 ના 45 કરવા પડશે ને, તો એવરેજ સારી થશે. નથી આવડતા, ઓછા ગમે છે એ વિષયોને તમે પહેલા પકડો. રિવર્સ ટાઈમ ટેબલ બનાવો. છેલ્લું પેપર હોય ત્યાં સુધી પહોંચતા આપણે પહોંચી જઈએ. બીજું, જે આવડે છે એ પહેલા લખી નાખવાનું. આ પણ તમને કહેતા છે. શું કામ? કારણ કે આવડે છે એ પહેલા લખશો ને એટલે ઓલો એન્ડોર્ફિન બનશે. ના મને આવડે છે, જોજો સરસ માર્ક આવશે, થશે. મનમાં ઓલ ઇઝ વેલ વાળી વાત શરૂ થશે. ઘણાને એમ થાય કે પહેલા નથી આવડતું એ લખીએ એટલે એમાં કન્ફ્યુઝ થઈ જાય અને તૂટી જાય અને પછી હાથ ધ્રુજવા લાગે. કોર્ટિઝોલ ફૂફાડો મારે. યાદ એ રાખવાનું છે કે કોર્ટિઝોલ આમ બરાબર તૈયાર થાય ને એની ઉપર આપણે એન્ડોર્ફિનનો પંજો મારી દેવાનો છે. બેઠ છાનું પરસેવો ન વળે. તો પરીક્ષા દરમિયાન આ કરવાનું છે. પરીક્ષા છૂટે ને એટલે જે પેલી ચર્ચાઓ થતી હોય ને એમાં આપણે અંગત રીતે જોઈ લેવાનું કે આપણે શું કર્યું છે. અને એ લર્નિંગ માટે છે. શું કે આવતા પેપરમાં મારે શું કરવાનું છે. એ પહેલા માટે નથી કહો તારી હું તો આમાં આ લખીને આવ્યું. એ પણ તમારા અંદર કોર્ટિઝોલ વધારશે. તો આપણી લડાઈ કોર્ટિઝોલ સામે છે. આ ઝુકેગાની એ શું છે? કોર્ટિઝોલ સામેની લડાઈ છે. આ એનું સાયન્સ છે. હવે છેલ્લા પેપર, છેલ્લું પેપર હશે ને જ્યારે કઈ વાંધો ઓકે મિત્રો, છેલ્લું પેપર હશે ત્યારે એક વિચિત્ર ઘટના ઘટશે. છેલ્લા પેપરે તમને એમ થશે કે આજે તો જઈને સૂઈ જવું છે, મસ્ત કે દિવસનો ઉજાગરો છે. પણ ઇતિહાસ ગવાહ છે કે જેણે એવું નક્કી કર્યું છે કે આજે બહુ સૂઈ જવું છે ને ઊંઘ આવી નથી, એ ઊંઘ નહીં આવવાના કારણો કહું તમને. ઊંઘ એટલા માટે નહીં આવે કારણ કે હવે શું, એ સૌથી મોટો પ્રશ્ન છે. એ નક્કી કેમ કરવું કે હવે હું શું કરીશ? આપણા ગુજરાતમાં તમને કેટલી બધી વસ્તુ એવી છે કે જે તમારા માટે બનેલી છે પણ તમને ખબર નથી. જેમ કે મેં જોયું છે સુરતનો આખો પ્રવાહ શું છે શિક્ષણનો. તમારે જે વિષય રાખવો હોય ને, કયો પ્રવાહ રાખવો જોઈએ, એમાં એક વસ્તુ યાદ રાખવાની, આખરે બૂટ તમારે પહેરવાના છે. ડકશે તો તમને ડકશે, મામાના કે ફઈને ડકવાના નથી. એટલે મામા ફઈના પ્રેશરમાં આવીને તમે કોઈ XYZ પ્રવાહ રાખો, પછી તમને સ્ટ્રેસ થાય, પછી તમને કોર્ટિઝોલ વધી જાય, તો એ પ્રોબ્લેમ તમારો છે. ઘણાને એવું છે કે ભણવું હોય તો સાયન્સ જ ભણાય, અને મા બાપ વાલીઓ એ બધાને એવું છે કે સાયન્સમાં ભણ્યા હોય તો આપણું જરાક આમ સ્તર ઊંચું કહેવાય. પછી એમ કે જો સાયન્સમાં ન મળે તો કોમર્સ કરાય, અને જો છોકરાએ આર્ટ્સ રાખ્યું હોય તો સગાવાલા ખબર કાઢવા આવે, અરે રે આર્ટ્સ રાખ્યું, એટલીસ્ટ કોમર્સ તો રાખવું હતું. પણ યાદ રાખો 21મી સદી જે છે ને એ જનરલિસ્ટની સદી છે, સ્પેશિયલિસ્ટની નથી. જનરલિસ્ટ એટલે શું? વાંદરી પાનું. સ્પેશિયલિસ્ટ એટલે શું? 9 નંબરનું પાનું. એનાથી 9 નંબરના બોલ જ ખુલે. હેર સ્પેશિયલિસ્ટને પેટમાં દુખે તેને દવા ન આવડે, રાઈટ? સ્કિન સ્પેશિયલિસ્ટને પાછા આંખ કાન નાક ગળાની કે ખબર ન પડે. અને જે સ્પેશિયલિસ્ટ હશે એની નોકરીઓ AI લઈ લેશે, રોબોટ્સ લઈ લેશે, પણ વાંદરી પાના બધે લાગી જાય.
તો વાંદરીપાનું બનવા માટે શું કરવું પડે એની થોડી વાત કરી લઈએ આપણે. 10માના વેકેશનમાં તમારી પાસે મમ્મીનો, પપ્પાનો, તમારો પોતાનો, ભાઈનો, બહેનનો ફોન હોય તો એનો સદુપયોગ કરજો. અને સદુપયોગ કરવા માટે ટાસ્ક નંબર 1, ગુજરાતમાં કેવા પ્રકારની યુનિવર્સિટીઝ આવેલી છે જે સર્ચ કરજો. ChatGPT ને પૂછવું હોય તો પૂછજો. અત્યારે આખા ભારતમાં સૌથી વિશિષ્ટ ઇન્ટરેસ્ટિંગ યુનિવર્સિટીઝ માત્ર ગુજરાતમાં છે, 104. આ બીજે ભારતમાં ક્યાંય નથી. બીજું, એમાં જે વિષયો છે જે તમને બધાને ગમે છે એવા વિષયો છે, જે પરંપરાગત વિષયો નથી. એટલે કે જો તમારે સ્પોર્ટ્સ ભણવું હોય તો એના માટે યુનિવર્સિટી છે. તમારે પેઇન્ટિંગ ભણવું હોય, યોગ ભણવો હોય, લો ભણવો હોય, આ બધા માટે વ્યવસ્થાઓ છે. તો જો તમને ખબર જ ન હોય કે બુફેના ટેબલ ઉપર શું શું છે, તો તમે ખાલી દાળ ભાત જ ખાઈ લો ને. તો તમને ખબર હોવી જોઈએ, વેકેશનમાં જાણવાનું છે કે કેટલા બધા લોકો કેવા યુનિક કોર્સ કરે છે. મેં એક્ઝામ્પલ ઘણી બધી વખત આપ્યું છે, પણ હું એક વખત નવસારીથી આવતો હતો સુરત, તો ટ્રેનમાં એક છોકરો મળ્યો મને. મેં કીધું શું કરે છે તું? તો મને કે હું ડિપ્લોમા કરું છું. મેં કીધું શેમાં ડિપ્લોમા કરે છે? મને કે ડીજેમાં. મેં કીધું હે? અમને તો કોઈ કહેતું નથી, અમને તો આઈટી ને કમ્પ્યુટર ને મિકેનિકલ સિવિલ ને જ ખબર છે. ડીજેમાં ડિપ્લોમા થાય કે થાય ને? તો પછી મેં આપણો પ્રશ્ન પૂછ્યો. મેં કીધું કાંઈ મળે જ નહીં. કેટલા મળે? તો કે અમારે આ કોર્સની ફી 2.5 લાખ રૂપિયા છે. 1 વર્ષનો ડિપ્લોમા છે, 2.5 લાખ રૂપિયા ફી છે. અને અત્યારે અમારો પ્રેક્ટિકલ હાલે છે. એટલે નવસારીમાં એક પાર્ટીમાં હું ડીજે તરીકે ગયેલો અને મને 40,000 રૂપિયા આપ્યા. આપણે બધા જે વકીલો જોયા છે એ વકીલો નોટરી વાળા, ભાડા કરાર વાળા જોયા છે. એકચ્યુઅલ કમાતા વકીલો કેટલું હોય છે આપણે ખબર જ નથી. જે વકીલે સલમાન ખાનને હરણના કેસમાંથી બચાવેલો હોય એ વકીલની ફી છે 2.5 લાખ 1 મિનિટની. 1 મિનિટના 2.5 લાખ. આપણા કપિલ સિબ્બલ છે, આવા વકીલ આપણે ખબર જ નથી. આપણે કોઈ વાત કહેતું જ નથી. આપણે બધા જે સપનાઓ દેખાડે છે ને એકદમ નાના બતાવે છે. આપણે સપના હંમેશા પ્રો જોવા છે. કેવા? પ્રો જોવા જોઈએ. હા, ડેવિડ ગોગિન્સ જેવા જોવા જોઈએ સપના. તમારા સુરતની એક છોકરી, એનું નામ કૃષ્ણા છે. આ છોકરી YouTube પર કોડિંગ શીખી. 3 વર્ષ રોજના 6 કલાક. 12 ધોરણ પાસ કર્યા પછી 3 વર્ષ રોજના 6 કલાક એને YouTube પર શીખ્યો. મા બાપની પરિસ્થિતિ બહુ જ ખરાબ, પપ્પા મૂંચી કામ કરે છે, 7-8 હજાર રૂપિયા મહિને લાવે. આ છોકરી શું નક્કી કરે છે? શું નક્કી કરે છે? કોલેજ પૂરી થાય એટલે પપ્પાને એક ફ્લેટ ગિફ્ટ કરવો છે 60 લાખનો. હજી એની પાસે કાંઈ છે નહીં. વાઈફાઈ પાડોશીનો વાપરે છે. એમ કે તમારું વાઈફાઈ મારે શીખવું છે. કોડિંગ શીખે છોકરી જાતે, કોઈની ઓશિયાળી નહીં, કોઈ ક્લાસ પૈસા જ નહીં, ક્યાંથી જાય? એ છોકરી 3 વર્ષ શીખી જાતે. આમ બીકોમ કરેલી છોકરી છે. બેંગ્લોરની એક આઈટી કંપની જાહેરાત આપી કે અમારે પ્રોગ્રામર જોઈએ છે. આ છોકરી અરજી કરી. તો પહેલા લોકોએ કીધું તમારી એન્જિનિયરિંગની માર્કશીટ લાવો. પેલી છોકરી કે મારી પાસે માર્કશીટ નથી એન્જિનિયરિંગની, પણ મને આવડે છે. તો પહેલા લોકો કે સાબિત કરો. એનો ઓનલાઈન ઇન્ટરવ્યુ લીધો. પેલી છોકરી સાબિત કરી, છોકરીને જોબ મળી. એનું એન્યુઅલ પેકેજ છે 65 લાખ. સુરતની છોકરી, હું તમને નામ સાથે કહું છું. નક્કી કરો તો થાય. બહાનાની ઉપર તમે પગ પછાડીને બહાનાને ધક્કો આપો તો થાય, નહીતર કાંઈ થાય નહીં. જે દિવસે કંટાળો આવે ને વહેલા ઉઠવામાં, તે દિવસે મસ્ત ઘટના યાદ કરવાની. કઈ ઘટના યાદ કરવાની? કે મારા મમ્મી પપ્પા મને મોટી કરવા માટે કયું સેક્રિફાઈસ કર્યું છે? મારું ઊંઘનું સેક્રિફાઈસ, ઊંઘનું બલિદાન એના કરતાં મોટું છે? એ વિચાર કરવાનો ખાલી. અને જો એમ આવે ને કે ભાઈ ના મારા મમ્મી પપ્પા કાંઈ કર્યું જ નથી, તો સૂઈ જવાનું. તો સૂઈ જ જવાનું, મસ્ત સૂઈ જાવ. પણ જો તમને એવો વિચાર આવે કે નહીં
મને મોટો કરવા માટે કે મોટી કરવા માટે એમને ઘણા સ્ટોન ચિપકાવ્યા છે, એમને ઘણા પોટલા ઉંચકાવ્યા છે. બાઇક લઈને એ પોતાના જીવના જોખમે આ ટ્રાફિકમાંથી પસાર થઈ રહ્યા છે. તો હું હવે તમને ચેલેન્જ આપું છું. આ ચેલેન્જનું નામ છે કૃષ્ણા ચેલેન્જ. તમારામાં જો હવા હોય, તમે જો સાચું પાણી પીધું હોય, તો તમે 35 વર્ષના થાવ ત્યારે તમારા પપ્પાને ફ્લેટ ગિફ્ટ કરો. હાલો ઊંચો હાથ કરો, ઊંચો હાથ કરો. કૃષ્ણા ચેલેન્જ કોણ લે છે? વેરી ગુડ. આ જેટલા લોકો ઊંચો હાથ કર્યો છે તાળીઓ થઈ જાય એ લોકો માટે. યસ. વળી આપણે રિવિઝન કરી લઈએ. નંબર 1 2080 યાદ રહી ગયું બધાને? નંબર 2 બહાનાથી હારવાનું નથી. બહાનાને શું કહેવાનું છે? બહાનાને કહેવાનું છે. અને બહાના કેવા આવશે? મસ્ત બહાના આવશે, રૂપકડા બહાના આવશે, લપસણા બહાના આવશે, ખાવાના બહાના આવશે, ઊંઘવાના બહાના આવશે, રખડવાના બહાના આવશે. અને આ બહાના એવા જબરદસ્ત હશે કે તમને ખેંચી જશે, તમને ડૂબાડી દેશે. પણ યાદ રાખવાનો પેલો 120 કિલો વાળો, યાદ રાખવાનો એની હિંમત, યાદ રાખવાનું એને શું કર્યું છે. અને મેં ખાલી પરદેશની વાત નથી કરી, મેં તો તમારા ગામની છોકરીની વાત કરી છે. સત્યમ શિવમ સુંદરમ યાદ રાખવાનું છે, ઊંઘને યાદ રાખવાની છે, મેંદાનો ત્યાગ કરવાનો છે, ડિજિટલ ઉપવાસ કરવાનો છે. તમારે પરીક્ષા પૂરી થાય ત્યારે 1 મહિનો સર્ચ કરવાનું છે કે હું શું નવું ભણી શકું. મને એમ લાગે છે કે આટલું કરીશું આપણે તો દુનિયાની કોઈ તાકાત આપણે હરાવી શકશે નહીં, આપણે ભગાડી શકશે નહીં. અને ભવિષ્યમાં હું ક્યાંય પણ વાત કરવા જાઉં તો તમારામાંથી પણ ઉદાહરણ મળશે કે અમે લાઈફ મોલ્ડિંગ એકેડમી હતી કે મણિવલ્લભ વિદ્યાલય હતું, કે આ બધા જે છોકરાઓ છોકરીઓ ભેગા થયેલા ને, આ એ છોકરાઓ હતા કે જેમણે આટલું સરસ કરી બતાવ્યું છે. ગામ આપણા ઉદાહરણ આપે ને એને ભણ્યા કહેવાય. આપણે કાયમ પાકા ઉદાહરણે ભણવાનું. તો તમે સૌ આવનારી પરીક્ષા માટે આયોજન કરો. અંગ્રેજીમાં કહેવત છે, what you cannot measure you cannot manage. જે વસ્તુ તમે માપી શકો નહીં એને તમે મેનેજ ના કરી શકો, તો માપવાનો સમય છે 1 મિનિટ. તમારી રીલ્સ ખાઈ શકે, ફ્રેન્ડ્સ ખાઈ શકે, અથવા તમે નક્કી કરી શકો. રાઈટ? તો મને એમ લાગે છે કે અમે બધું સમયસર ચાલી રહ્યા છીએ. તો તમારી સાથે જે મારી 1 કલાક સંવાદ કરવાનો હતો, અને તમે બધા એકદમ સ્માર્ટ છો, તમે બધા વાત ઝીલી છે, યોગ્ય જગ્યાએ તમે સહકાર આપ્યો છે. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. અને મને પ્રશ્નો જોઈએ છે. થેન્ક યુ સો મચ.